પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ગોકુલ ધામની પવિત્ર ધરા પર વિક્રમ સંવત 1703ના શ્રાવણ માસમાં એક એવા દિવ્ય મહાનુભાવનું પ્રાકટ્ય થયું કે જેને જોઈને વૈષ્ણવોના હૃદય આનંદથી છલકાઈ ઉઠ્યા. આ હતા કાકા વલ્લભજી મહારાજ શ્રી મહાપ્રભુજીના આ છઠ્ઠા પેઢીના આ અમૂલ્ય રત્ન નાની વયથી જ શ્રીનાથજીની સ્નેહસભર સેવા સાથે જોડાયા. શ્રી હરિરાયજીના ચરિત્રની ઝલક એમાં જોવા મળે છે. વિક્રમ સંવત 1711માં જ્યારે આપશ્રીને શ્રી હરિરાયજી તરફથી બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયું ત્યારે એક નવા જ દિવ્ય રૂપે આપનું જીવન ખીલી ઉઠ્યું. હરિરાયજી જેમ ભક્તિને સરળ, મૃદુ અને સાહિત્ય સર્જન દ્વારા વૈષ્ણવો સુધી પહોંચાડે છે, એવી ઝલક આપશ્રીના જીવનમાં પણ જોવા મળે છે. રોટી લીટીની સેવાનું અનોખું વૈભવ. આપશ્રીની મુખ્ય સેવા રોટી તથા લીટીની હતી. કહેવામાં આવે છે કે કાકાશ્રી એટલી કલાથી અને ઝડપથી સુંદર રોટી સિદ્ધ કરતા અને તરત જ શ્રીનાથજીને આરોગાવતા. આ સેવા એટલી અનોખી અને પ્રિય બની કે આજ સુધી એ સેવા કરવાનો અધિકાર માત્ર આપશ્રીના વંશજોને જ પ્રાપ્ત થયો છે. આ તો માત્ર રસોઈ નથી, આ તો પ્રેમ ભક્તિથી ગૂંથાયેલી લીટી છે જેને શ્રીનાથજી સ્વયં પ્રસન્નતાથી અંગીકાર કરે છે. મેવાડ યાત્રા સાથેના સમર્પણની વાત કરીએ તો વિક્રમ સંવત 1726માં શ્રીનાથજી ગોકુલથી મેવાડ પધાર્યા ત્યારે કાકાશ્રી પણ સમગ્ર યાત્રામાં સાથે રહ્યા. માર્ગભરમાં ભક્તિપૂર્વક રોટી લીટીની સેવા કરતા રહ્યા. એ યાત્રા માત્ર પથ નથી, એ તો કાકા વલ્લભજીની અખંડ સેવાભાવની જીવંત સાક્ષી છે. સાહિત્ય સર્જન અને ભક્તિના ભાવ પ્રકાશની વાત કરીએ તો શ્રી હરિરાયજી જેમ 84 અને 252 વૈષ્ણવોની વાર્તાઓનું અમૂલ્ય સાહિત્ય તેનો ભાવ પ્રકાશ આપ્યો, એવી જ રીતે શ્રી કાકા વલ્લભજીએ પણ ધોળ પદ દ્વારા એ જ લીલાઓનું ગાન કર્યું છે. ભક્તિની આ પંક્તિઓની વૈષ્ણવ હૃદયને સ્પર્શે છે. જેમ કે રોટીની સુગંધ પ્રભુની સુધી પહોંચે છે, તેમ કાકાશ્રીના પદો આજે પણ વૈષ્ણવના હૃદયમાં સુગંધ ફેલાવે છે. કાકા સંજ્ઞાનું રહસ્ય સમજીએ તો ગોકુલના અન્ય ગોસ્વામી કુમારોની તુલનામાં આપ વયે મોટા હતા. સૌ એમને સ્નેહથી કાકા કહેવા લાગ્યા અને પછી આ સંજ્ઞા એટલી મીઠી બની કે સદાકાળ માટે આપ કાકા વલ્લભજી તરીકે જ પ્રસિદ્ધ થયા. આ રીતે કાકા વલ્લભજી મહારાજશ્રીનું જીવન છે સેવાભાવની સુગંધથી, સાહિત્યની મધુરતાથી અને હરિરાયજીના દિવ્ય ચરિત્રની ઝલકથી છલકાતું. કાકા વલ્લભજીનો આવો દિવ્ય પરિચય આપણે સમજી રહ્યા છીએ, કારણ કે ઓ શ્રીનાથજી શ્રાવણ વદ 14 એટલે કાકા વલ્લભજી મહારાજશ્રીનો પ્રાકટ્ય ઉત્સવ. એમના 52 વચનામૃતનું પુસ્તક અમારી પાસે બિરાજે છે. ઘણી જગ્યાએ 68 વચનામૃતનો પણ ઉલ્લેખ મળી આવે છે. સૌ ટૂંકમાં હજી પરિચય જોઈએ તો શ્રીનાથજી તો કાકા વલ્લભજી મહારાજશ્રીનો પ્રાકટ્ય સંવત 1703ના શ્રાવણ માસમાં ગોકુલમાં થયો. આપશ્રીના ભાઈઓમાં શ્રી ગિરધરજી, શ્રી દામોદરજી, શ્રી વિઠ્ઠલેશરાયજી વગેરે હતા. નાની વયથી જ આપશ્રીને શ્રીનાથજીની સેવા કરવાનો સૌભાગ્ય મળ્યું છે. બ્રહ્મસંબંધ અને દીક્ષાની વાત કરીએ તો વિક્રમ સંવત 1711માં આપશ્રીનું ઉપનયન થયું અને શ્રી હરિરાયજી તરફથી બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયું. આથી આપમાં સેવા ભાવ અને દૈન્ય ભાવ ઉત્પન્ન થયો. સેવાની વાત કરીએ તો આપશ્રી મુખ્યત્વે રોટી અને લીટીની સેવા કરતા અને એ સેવા દ્વારા શ્રીનાથજી એમના પર ખૂબ પ્રસન્ન થયા. આજ દિવસ સુધી એમને આ અધિકાર પ્રાપ્ત થયેલો છે, એટલે કે એમના વંશજોને. મેવાડ આગમનની વાત કરીએ તો વિક્રમ સંવત 1726માં જ્યારે શ્રીનાથજી ગોકુલથી મેવાડ પધાર્યા
ત્યારે આપશ્રી તેમની સાથે રહ્યા અને માર્ગમાં રોટી લીટીની સેવા કરીને શ્રીનાથજીને આરોગાવ્યા. શ્રી ગિરધર એમના લાલજી એટલે કે સંતાનોની વાત કરીએ તો આપશ્રીને 7 પુત્ર થયા, જેમ કે શ્રી ગિરધરજી, શ્રી મુરલીધરજી, શ્રી ગોપાલલાલજી, શ્રી ગોવર્ધનજી, શ્રી ગોપીનાથજી, શ્રી વ્રજનાથજી અને શ્રી ગોકુલનાથજી. આ 7 પુત્રોને અલગ અલગ સ્વરૂપ પધરાવી આપ્યા અને તેઓ પોતપોતાના સ્થળે સેવા કરતા રહ્યા. સાહિત્ય રચનાની વાત કરીએ તો આપશ્રીએ અનેક ગ્રંથો લખ્યા, જેમાં શ્રી વ્રજકમલદલ ભાવના ખાસ પ્રસિદ્ધ છે. આપના 52 વચનામૃત તથા 68 વચનામૃત પ્રસિદ્ધ છે. આપશ્રીના વ્રજ ભાષામાં દાસ છાપથી પદો રચ્યા છે. કાકા સંજ્ઞાનો ઉલ્લેખ આપણે સમજ્યા કે એઓ ઉંમરે વયોવૃદ્ધ હતા બીજા બધા કરતા, એટલે બધા એમને કાકા કહેતા અને આમ તેઓ કાકા વલ્લભજી નામે પ્રસિદ્ધ થયા. પ્રિય વૈષ્ણવો, આ કાકા વલ્લભજી મહારાજશ્રીએ 84,252 વૈષ્ણવનું ધોળ, લીલાના નામવાળું ધોળ ખૂબ સુંદર રચ્યું છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, શ્રાવણ વદ 14ના દિવસે શ્રી કાકા વલ્લભજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. આપ સર્વેને શ્રી કાકા વલ્લભજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે શ્રી કાકા વલ્લભજીના પ્રાકટ્ય ઉત્સવની ભાવના જોઈશું અને આપશ્રીએ રચેલા 84 અને 252 વૈષ્ણવોના લીલાના નામવાળા ધોળનું ભાવ દર્શન કરીશું. કારણ કે આપણે 84,252 વૈષ્ણવોની વાર્તાનું પુસ્તક વાંચીએ છીએ, તેમાં 3 જન્મની લીલા ભાવના છે. તેમાં જે લીલાના નામ આપેલા છે એ લીલાના નામવાળું ધોળ શ્રી કાકા વલ્લભજીએ રચેલું છે. તો તેનું ભાવ દર્શન કરીશું અને તેના કારણે આપણને એ નામ યાદ રહી જાય ને તો ખૂબ જ સારું કહેવાય, કેમ કે તેમાં જેવા નામ હોય એવા ગુણ પ્રકટ થતા હોય છે. એટલે આપણે જ્યારે વાર્તા વાંચતા હોઈએ ત્યારે એ અનુસંધાન રાખીએ કે જેનાથી પ્રગટ્યા છે તો તેના ગુણ તેમાં હોય છે. તો ચાલો આપણે પહેલા ઉત્સવની ભાવના જોઈએ અને ત્યારબાદ 84,252 વૈષ્ણવોનું ધોળ જોઈએ. વાલા વૈષ્ણવો, આજના ઉત્સવ નાયક શ્રી કાકા વલ્લભજી નો જન્મ વિક્રમ સંવત 1714 ગોકુળમાં થયો. આપ ટીપારાવાળા વિઠ્ઠલેશરાયજીના સૌથી નાના પુત્ર અને તિલકાયત શ્રી દામોદરજી મહારાજ કે જેમણે શ્રીનાથજીને વ્રજમાંથી મેવાડ પધરાવ્યા તેમના કાકા થાય. આપે વ્રજથી મેવાડ પધારતા સમયે શ્રીનાથજીની ખૂબ સેવા કરી. તેથી પ્રસન્ન થઈને શ્રીજી બાવાએ તેમને આજ્ઞા કરીને પોતાના શ્રૃંગાર કરાવ્યા. મેવાડ પધાર્યા પછી આપે આજના પીત પીછોડો અને લાલ કુલ્હેનો શ્રૃંગાર કર્યો. ત્યારથી આજ સુધી આ શ્રૃંગાર આજના દિવસે થાય છે. 12 મહિનામાં આજે જ કુલ્હે અને વસ્ત્ર જુદા રંગના ધરાય છે. આપના 68 વચનામૃત ખૂબ પ્રસિદ્ધ છે. વાલા વૈષ્ણવો, આપ કોઈની પાસે આ વચનામૃતની PDF હોય તો જરૂરથી શેર કરશો, કારણ કે આ પુસ્તક અપ્રાપ્ય છે અને મળતું પણ નથી. પ્રભુ નંદ કુમારો में स्वामिनी ऋषि भानुजा कृतार्थोऽहं न संशय. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને શ્રી કાકા વલ્લભજીના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. भाद्रपद कृष्ण 14 श्रृंगार श्री काका वल्लभ जी के उत्सव को पद के आधार पर देहली बंधन माल नहीं, श्रृंगार मात्र वस्त्र पीले, पिछोड़ा कुल्हे, लाल आवरण पीरोजा के, वनमाला को श्रृंगार, कुंडल हास जोड़ चमक को, घेरा चोटी पिछवाई पीरी, खंड पीरो, कठला बगनखा धरे, मंगला में आज मनी खंभ निकट जहां, श्रृंगार में छोटो सो कन्हैया एक मुरली, आज जशोमती के भवन देखियो, श्रृंगार सन्मुख बाल दश गोपाल की
सब, बाल दशा गोपाल की सब। राजभोग में मणिमय आंगन क्रीडत रंग, उत्थापन में लाडले लाल खेलत वृंदावन में, भोग में शोभित श्याम तनपित जगुलिया, आरती में खेलत लाल अपने रंग, शयन में कन्हैया मेरो कौन कौन को भावे। श्रृंगार श्लोक एवं पद आधार श्रीमद् भागवत दशम स्कंद अष्टम अध्याय 24वां श्लोक। राजभोग के पद आधार पर श्रृंगार 12 महीना में आज ही कुल्हे दूसरे रंग की तथा वस्त्र दूसरे रंग के, पीत पिछोरा लाल कुल्हे। मणिमय आंगन क्रीडत रंग, पीत तापको बन्य झगुला, कुल्हे लाल सुरंग। कटि किंकनी घोष विस्मित, धाय चलत बल संग, गोसुत पुच्छ भ्रमावत कर गहि पंकराग सोहे अंग अंग, गज मोती लर लटकन शोभित सुंदर लहर तरंग। गोविंद प्रभु के अंग अंग पर वारो कोटि अनंग। હવે અહીં પ્રશ્ન કરે છે कि काका वल्लभ जी को उत्सव कैसे माने हैं तथा ये श्रृंगार क्यों कीनो। तो तेनो जवाब आपे छे कि मेवाड़ में पधारवे वारे श्री दामोदर जी महाराज तिलकायत के ये काका हते। इनने मार्ग में ब्रज से पधारत समय जो सेवा कीनी तासो श्री जी ने स्वयं आज्ञा दे श्रृंगार कराए। तब से श्री वल्लभ जी की ने आपके ये श्रृंगार मेवाड़ में पधारे बाद कीनो तब से चालू है। यहाँ कई बालकरण के उत्सव के श्रृंगार हुए हैं। तिलकायत एवं श्री जी की आज्ञा सो जैसे विठलनाथ जी वारेन के तथा कांकरोली वारेन के तथा अन्य घरन के हो श्रृंगार हुए हैं। श्री काका वल्लभ जी को संक्षिप्त परिचय। श्री काका वल्लभ जी को संक्षिप्त परिचय। आपको जन्म विक्रमाब्द 1704 में आज के दिन श्रीमद गोकुल में भयो। आप टिपारा वारे श्री विठलेश राय जी के सबसे छोटे पुत्र हते। प्रगटे वल्लभ लाल फिर कुल वृद्धि सुख कंद, भादव कृष्ण 14 को वेद पूर्ण मुनि चंद। संप्रदाय कल्पद्रुम में आपने श्रीनाथ जी की परचारगी कीनी ऐसी किंवदंती है। आपके 68 वचनामृत बड़े सुंदर है, वे प्रकाशित हो गए हैं। મને હજી પ્રાપ્ત થયા નથી, જ્યારે પણ પ્રભુ કૃપાથી પ્રાપ્ત થશે ત્યારે આપણે જરૂરથી જોઈશું। કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં કાકા વલ્લભજીના વચનામૃત વિશે થોડુંક સાંભળેલું છે, તે પણ આપણે આગળ જોઈશું। श्री गुसाई जी नो जे प्रसंग छे ते वे प्रकाशित हो गए हैं। आपको निवास नाथद्वारा में चमेली वाले मंदिर में हतो, जो आज काली बनमाली जी के मंदिर के नाम से प्रसिद्ध है। आज राजभोग के समय गावे वा पद की व्याख्या। मणिमय आंगन क्रीडत रंग, मणि कोठा में ग्वाल बालन के गोविंद स्वामी प्रभृति संग रंग भरे खेल रहे हैं। पीत जबला तथा कुल्हे लाल सुंदर रंग की धराई राखी है। छोटी छोटी कौंधनी धराई राखी है। पीत ताफ को बनियो जगुला कुल्हे लाल सुरंग। कटि किंकिनी घोष विस्मित धाय चलत बल संग। कौंधनी की ध्वनि सो समस्त घोष की ललनान को विस्मय हुए है। और जब बलदेव जी के संग चले तब बलिहारी कही जाए और पाछे पाछे फिरत है। छोटे छोटे बच्चन की आप पूंछ खेचत है तथा उनमें झूम जात लटक जात है। जब धूर सो सने है गोसुत पुच्छ भ्रमावत कर गही पंकराग सोहे अंग अंग। आप किलकर हसत जात। तब मोतिन के जो लटकन युत मुखाब्ज उन मोतिन के हलवे सो अति शोभित हुए है। गोविंद प्रभु के अंग अंग पर वारो कोटि अनंग। गोविंद की ऐसी सुंदर सरस शोभायुक्त माधुरी छटा है जो देखत ही
कोटि कोटि कामदेव नोछावर होय है। श्री गुसाई जी विठलनाथ जी आज्ञा करे हैं। अंगुष्टम चोषकम गूढ़ रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्र नंद को लाल व्रज पालने झूले कुटिल अलकावली तिलक गोरोचना चरण अंगुष्ठ मुख किलकी फूले। नंदास जी रचित। गोपेश्वर जी महाराज ने अंगुष्ठ चूसवे की अनेक भाव वर्णन किए। कुछ या प्रकार है। प्रभु विचार करे हैं, कोटान कोटि देवता मेरे चरणन पे वंदन करे, चरण स्पर्श करे, चरणन को ध्यान लावे, तो मैं हूँ देखूं इन चरणन के अंगुष्ठ में ऐसा कहा मिठास है, अथवा इन चरणन सो अनेक ऋषि मुनि पावन भये तरी गए, मैं हूँ देखूं, अथवा ब्रजलना हरि चरण मनावत, अतः मैं यह देखूं इनसो अमृत सुधासु कैसे प्रकट हुए। महाभाग सूर ने तो समस्त लोक लोक में हलचल मचवाए दीनी जब कन्हैया ने अंगुष्ठ चूस्यो। अरु सप्तासुर को उद्धार कीनो ताको वर्णन करपद गही अंगूठा मुख मेलत प्रभु पोढ़े पालने अकेले हरि हसी हसी अपने रंग खेलत आदि। या प्रकार अंगुष्ठ चोषण के तथा बाल लीला के अनेक भावपूर्ण पदन के आधारभूत ये श्रृंगार भोग राग पर गान होय है। आ श्री काका वल्लभजीना 68 वचनामृत प्रसिद्ध छे। कालिंदी बेटीजीना 41 पदना वचनामृतमां एक प्रसंग આવ્યો હતો। क्या पदमां छे ते तो मने याद નથી, परंतु देखो देखो वो ढाक को पतुआ जात है एवो प्रसंग હતો। એટલે ત્યારે શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજી બંને બાળકો શ્રી ગુસાઈજી સાથે હતા। એટલે શ્રી ગિરધરજી કહે છે કે હા ઢાકો પતુઆ જાત है અને ગોકુલનાથજી કહે છે કે ના એ ઢાકનો પતુઆ ક્યાં છે એમ કહે છે। પછી બંને કહે છે કે ચલો अपन देखे કે वो ઢાકો પતુઆ है कि नहीं। પછી તેના વર્ણનમાં આવે છે કે બંને બાળકો જાય છે અને જે ઢાકનો આ પતુઆ છે, જે ઢાકનું પાંદડું છે તે શ્યામ ઢાક પાસે આવીને ઊભો રહી જાય છે, અટકી જાય છે। એટલે તે ઢાકનો જ પતુઆ છે। તેમાં કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે તેમાં શ્રી ગુસાઈજીના મનની સ્થિતિ વર્ણવેલી છે। એટલે કે શ્રી ગુસાઈજીનું મન ત્યારે શ્યામ ઢાકની લીલામાં હતું, એટલે તેને એ પાંદડું ઢાકનું દેખાણું। એટલે શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના મનના ભાવને જાણી ગયા। એટલે શ્રી ગિરધરજી કહે છે કે હા તે ઢાકનો જ પતુઆ છે અને શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે ના તે ઢાકનો પતુઆ નથી। એટલે શ્રી ગોકુલનાથજી બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા, એટલે બંને એની જગ્યાએ સાચા હતા, પરંતુ શ્રી ગિરધરજીને ધર્મી સ્વરૂપમાં કહ્યું છે। એટલે તે શ્રી ગુસાઈજીના અંતર સુધી પહોંચી શક્યા છે, એટલે મનોસ્થિતિને જાણી શક્યા છે। એટલે કહે છે કે देखो देखो वो ढाको पतुआ जात है। અને મારા ખ્યાલથી કદાચ હજી એક અદ્ભુત રાયજીનો કે પ્રસંગ છે, તે પણ કદાચ કાકા વલ્લભજીના વચનામૃતમાં જ આવે છે કે શ્રી ગુસાઈજી રમત રમતમાં યમુનાજીની વાલુકામાંથી લાલનજી સિદ્ધ કરે છે। રમત રમતમાં એક વૈષ્ણવ કહે છે કે મને ઠાકોરજી પધરાવી દો, એટલે એ ઠાકોરજી પધરાવી દે છે। ત્યારે આ વાલુકાને પધરાવી દે છે, એટલે વૈષ્ણવના મનમાં આમ શંકા થઈ છે કે વાલુકાના ઠાકોરજીને સ્નાન તો કેમ કરાવાય, એટલે તે સ્નાન કરાવતા નથી અને ઉષ્ણકાલના દિવસો હોય છે, એટલે એક પાત્રમાં જલ યમુનાજીના ભાવથી ધરાવતા હોઈએ છીએ જલચર સાથે। એટલે ઠાકોરજી પોતે તેમાં સિંહાસન પરથી ઠેકડો મારીને પધારે છે અને તરે છે। એમ કહે છે કે જો હું તરું છું, હું ભલે વાલુકાનો છું પણ કાંઈ થશે નહીં। તો વૈષ્ણવ ડરે છે ને ફરીથી ઠાકોરજીને સિંહાસન પર પધરાવી દે છે। એવો પ્રસંગ છે। મારા ખ્યાલથી ત્યાં કાકા વલ્લભજીના વચનામૃતમાં જ આવે છે। બાકી એ ઠાકોરજીનું નામ અદ્ભુત રાયજી છે। આ રીતે કાકા વલ્લભજીના 68 વચનામૃત ખૂબ જ પ્રસિદ્ધ છે, પરંતુ મને હજુ પ્રાપ્ય થયા નથી।
મારો પ્રયત્ન ચાલુ જ છે. આપને કોઈને મળે તો જરૂરથી જણાવશો કે ક્યાંથી પ્રાપ્ત થશે. એટલે કે 84,252 વૈષ્ણવના લીલામાં શું નામ છે એ લીલાના નામ દર્શાવતા અહીં 84,252 વૈષ્ણવોના ધોળ આપેલા છે, જે કાકા વલ્લભજી મહારાજશ્રીએ રચેલા છે. ખૂબ જ સુંદર છે. આપણે જો તેનું ચિંતન કરીએ તો લીલાના નામ યાદ રહી જાય અને આપણને વધુ આનંદ આવે. પછી આપણે વિચારવાનું કે આમાં નામ પ્રમાણે ગુણ હોય છે, તો એમાંથી આપણામાં કયો ગુણ છે એ આપણે આપણું આત્મચિંતન કરવાનું. તો ચાલો જોઈએ 84,252 વૈષ્ણવના લીલાના નામ વાળા ધોળ. જય શ્રી કૃષ્ણ. 84 વૈષ્ણવનું ધોળ લીલાના નામ વાળું. શ્રી વલ્લભ પ્રભુ ચરણ રજને નમો નિત્ય ધરિમાન, ચિંતા ચિત થી સહુ ટળે ને મીટે ઉર અજ્ઞાન. શ્રી વિઠ્ઠલ પ્રભુ પદ પરસ રજ વંદો નિત્ય ધરીને, દુઃખ હરણ સુખ શ્રેય નિધિ ફલદાયક ભક્તિ પ્રેમ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના 84 જે ભક્ત, તેના ગુણો જુગમાં હે જાણે જગત. એમના મૂળ સ્વરૂપનું કરું નામ તે વિખ્યાત, સાંભળતા સુખ અતિ ઘણું પ્રભુ પ્રસન્ન હોય સાક્ષાત. હે તે હરિ ભક્ત ના ગુણ ગાશે રે, તેનો જન્મ કૃતાર્થ થાશે રે. શ્રી દામોદર દાસ હરસાની રે, લલિતાજીનું પ્રાગટ્ય જાણી રે. કૃષ્ણદાસ મેઘન વળી કહીએ રે, વિશાખાજીનું પ્રાગટ્ય લહીએ રે. સંભરવાળા દામોદર દાસ રે, કુંજ રચનામાં ચિત્રા ઉલ્લાસ રે. દાસી સ્ત્રી વિદુરજીની તે હરે, લીલામાં કૃષ્ણ આવેશની જે હરે. પદ્મનાભ દાસ ભરપુર રે, કોટિકમાં વિરલા શુર રે. ચંપક લતા સખી તે કહીએ રે, મણિકુંડલ તે તુલસા લહીએ રે. વધુ સુતની તે કહીએ પાર્વતી રે, રૂપ વિલાસની રૂપવંતી રે. રઘુનાથ દાસ સુત નામા રે, સખી રૂપ તે ગુણાભિરામા રે. રજોબાઈ વૈષ્ણવ શત્રાણી રે, લલિતાજીની દાસી જાણી રે. રતિ કળા સખીનું નામ રે, શ્રી મહાપ્રભુજી સેવ્યાનું કામ રે. શેઠ દાસ પુરુષોત્તમ કહીએ રે, ઇન્દુલેખાનું પ્રાગટ્ય લહીએ રે. સખી મોદીની તેની જાણી રે, પુત્રી રૂક્મિણી તે તો વખાણી રે. શેઠના સુત ગોપાલ દાસ રે, સખી ગાન કળાનો ઉલ્લાસ રે. રામદાસ દ્વિજ સારસ્વત રે, પ્રેમ મંજરી સખી રસમસ્ત રે. ગદાધર કપિલ સારસ્વત રે, ગામ કળામાં રહેતા એક વ્રત રે. જૂથ કુમારિકામાં નામ રે, કલકંઠી સખી શુભગ્રામ રે. વેણીદાસ તે ક્ષત્રિય કહીએ રે, બેલનંદ રાયજી ના લહીએ રે. માધવદાસ એહુના ભ્રાત રે, સખી રત્ના પ્રભા સાક્ષાત રે. હરિવંશ પાઠક સુખદાય રે, સખી ઉતાલિકા કહેવાય રે. ગોવિંદાસ ભલા તમ આવેશા રે, નંદરાયજીના ઘરના ભેસા રે. ગોવિંદાસ ભલા જુ કહાવે રે, ગોપમન સુખા મન ભાવે રે. કળામાં હે અમ્મા શક્ત્રાણી રે, લીલામાં હે રોહિણી જાણી રે. ગજન ધાવન ક્ષત્રિ સુખકાર રે, સખી નામ શુભાનના સાર રે. બ્રહ્મચારી નારાયણ દાસ રે, મહાવનમાં તેના નિવાસ રે. સખી મધુરે ક્ષણા સુખધામ રે, ભતીજી ચતુરાનું ચતુરા નામ રે. શક્ત્રાણી મહાવનમાં રહેતી રે, સખી નામ તે ભદ્રા કહેતી રે. જીયાદા સુરીલ્યો ક્ષત્રિ રે, સખી નામ તે શ્યામાવતી રે. વૈષ્ણવ ક્ષત્રિ તે દેવા કપૂર રે, સખી નામ પ્રવીણાપુર રે. સ્ત્રી તેની તે સેવાશીલી રે, સખી નામ તે હુનું રસીલી રે. શેઠ દિનકર શ્રવણ રસીલા રે, સખી મનાતુરી નામ લીના રે. ધરાનંદ તે દિનકર દાસ રે, ધ્રુવનંદ તે મુકુંદ દાસ રે.
શક્તિ પ્રભુદાસ જલોટા રે, સખી નામ તે મન્મથ મોદા રે. સિંહનંદના ભાટ પ્રભુદાસ રે, કલહંસી સખી સાક્ષાત રે. પુરુષોત્તમ દાસ તે ક્ષત્રિય રે, વળી વૈષ્ણવ એ મની સ્ત્રી રે. પુરુષ નામ તે માધવી કહીએ રે, સ્ત્રી સખી માલતી લહીએ રે. ત્રિપુર દાસ વૈષ્ણવ કાયસ્થ રે, સખી નામ તે હરની પ્રશસ્ત રે. પૂર્ણમલ અંબાલે વાસ રે, સખી ચિત્રલેખા સુખ રાશ રે. યાદવેન્દ્ર દાસ પ્રજાપત્ય રે, લીલા નામ તે મદોન્મતા રે. ગુસાઈ દાસ મથુરાના વાસી રે, સુવા ગોવિંદ કુંડના નિવાસી રે. માધવ ભટ્ટ કાશ્મીરી કહીએ રે, રામ રત્ના કુમારી કામા લહીએ રે. વાસવાડાના ગોપાલ દાસ રે, રસ પ્રકાશિકા રસમાં ઉલ્લાસ રે. પદ્મા રાવલ ઉજ્જૈનમાં કહીએ રે, રાજલીલા દ્વારકામાં લહીએ રે. શ્રી રૂક્ષ્મણીજીની ખવાસી રે, સખી નામ તે વિમલા હુલાસી રે. વૈષ્ણવ જોશી પુરુષોત્તમ જે હરે, ગુણ ચૂડા સખી નામ તે હરે. સ્ત્રી એમની વૈષ્ણવ કહીએ રે, દુર્વાસા સખી નામ તે લહીએ રે. જગન્નાથ જોશી વળી કહીએ રે, સખી નામ સૌરભી લહીએ રે. સખી છબી સિંધી તેની માતરે, ગંધરેખા તે નરહર ભ્રાતરે. રાણા વ્યાસ ગોધરા ગામ રે, નાગરવેલિકા સખીનું નામ રે. સાચોરા રામદાસ જાણો રે, લીલામાં શુભ ગામ નયાણો રે. ગોવિંદ દુબે વડાલીમાં કહીએ રે, તન મધ્યા દ્વારકામાં લહીએ રે. રાજા દુબે માધો દુબે કહીએ રે, લલિતાજીની સખીઓ લહીએ રે. રાજા દુબે કુંજલતા નામ રે, માધો દુબે રસાલિકા ધામ રે. ઉત્તમ શ્લોક દાસ સેવા ભારી રે, સખી સુશીલા નામ નિર્ધારી રે. ઈશ્વર દાસ દુબે વળી કહીએ રે, સખી નામ તે મેના લહીએ રે. વૈષ્ણવ છકડા વાસુદેવ દાસ રે, સિંહનંદમાં તેનો નિવાસ રે. ખવાસ નંદરાયજીના કહીએ રે, મનસુખા ગોપ તે લહીએ રે. બાબા વેણુ સખી સોરસેની રે, કૃષ્ણદાસ કામલતા તેની રે. જાદવ દાસ ખવાસ તે કહીએ રે, સખી નામ તિલકની લહીએ રે. થાનેશ્વર વિપ્ર જગતાનંદ રે, સખી માધુરી મનયાનંદ રે. આનંદાસ નાગરી કહીએ રે, વિશ્વંભરદાસ મલ્લિકા લહીએ રે. બ્રાહ્મણી એક અડેલમાં રહેતી રે, સખી શશી કલી સહુ કહેતી રે. વૈષ્ણવ ક્ષત્રાણી પ્રયાગની બાઈ રે, સખી નામ તે નીલા ગાઈ રે. ક્ષત્રાણી ગોરજા સમરાઈ રે, સાસુ બહુ સદા સુખદાયી રે. સખી નંદા તે ગોરજા કહીએ રે, સમરાય ન વૃંદા લહીએ રે. કૃષ્ણદાસી ખવાસણી જાણી રે, વ્રજ મંગલા સખી વખાણી રે. ગુલામ મિશ્ર લાહોરના કહીએ રે, સખી નામ સુમંદિરા લહીએ રે. રામદાસ મીરાના પુરોહિત રે, સખી કંદર્પા નામ સહિત રે. વૈષ્ણવ રામદાસ ચૌહાણ રે, મધુ એની સખી પ્રમાણ રે. રામાનંદ પંડિત થાનેશ્વરના રે, કુંજ લીલામાં તમચર રે. વિષ્ણુ દાસ છીપા જાણો જગમાં રે, સખી કમલા અતિ રસ છકમાં રે. ક્ષત્રિય જીવનદાસ કપૂર રે, સખી ઈશ્વરી અતિ સુખપુર રે. સારસ્વત દ્વિજ ભગવાન દાસ રે, સુગંધીની સખીનો સુવાસ રે. ભગવાન દાસ કહીએ ભીતરિયા રે, સુંદરી નામે સેવામાં અનુસર્યા રે. અચ્યુત દાસ સનોડિયા નામ રે, સખી મધુરા નામ વિશ્રામ રે. અચ્યુત દાસ તે ગૌડ બ્રાહ્મણ રે, મોહિની સખી નામ સુજાણ રે. અચ્યુત દાસ કળાના વાસી રે, સખી રસાત્મિકા સુખ રાશિ રે. નારાયણ દાસ અંબાલાના કહાવે રે, વ્રજ વિલાસીની મન ભાવે રે. નારાયણ દાસ ભાટ મથુરાના રે, તે તો બંદર ગોકુલ માના રે. નારાયણ દાસ લુહાણા ઠઠા મારે, સખી કેતકી નામ ઘટા મારે.
ક્ષત્રાણી સિંહનમાં રહેતી રે, સુનંદા નામ સખી કહેતી રે. દામોદર દાસની માતરે, વીરબાઈ નામ સાક્ષાત રે. લીલામાં હે પુલિંદીજી કહીએ રે, વનદેવી નામ લહીએ રે. સ્ત્રી પુરુષ ગામ સિંહાનંદ ના રે, વિશાખાજીની સખીઓ આનંદ રે. રંગા નામ તે પુરુષ જાણો રે, હંસા નામ તે સ્ત્રી વખાણો રે. સુથાર ખાતી અડેલમાં રહેતા રે, સખા નામ શ્રીદામાં કહેતા રે. ક્ષત્રિય અન્ય માર્ગીયના સ્નેહી રે, સખી મોહિની નામ તેહી રે. કવિ લઘુ પુરુષોત્તમ દાસ રે, નંદરાય તણા ભાટ ખાસ રે. ઉમાશંકર તેનું નામ રે, યશ વર્ણવ્યાનું તેને કામ રે. કવિરાજ ભાટ મથુરાના રે, શાંડિલ્ય નામ પુરાના રે. ગોપાલદાસ નરોડાના ક્ષત્રિય રે, લીલામાં નૃત્ય કલા ગુણ બત્રી રે. જનાર્દન દાસ ક્ષત્રિય સાર રે, સખી કૃષ્ણાવતી સુખકાર રે. ગડુ સ્વામી બ્રાહ્મણ વૃંદાવનમાં રે, સખી નામ તે વંદી આનંદ મારે. કન્હૈયા શાલ ક્ષત્રિય જે હરે, આગ્રા તણાવાસી તે હરે. સખી લલિતાજીની કહીએ રે, સખી નામ કુમુદીની લહીએ રે. વિપ્ર ગોડિયા નર હરિદાસ રે, સુગંધરા સખીનો વાસ રે. નરહર સંન્યાસી વળી કહીએ રે, સખી નામ ગુલાબી લહીએ રે. સદુ પાંડે આન્યુરમાં વાસ રે, ચંદ્રભાન ગોપ સાક્ષાત રે. વળી ભાઈ માણેક ચંદ કહીએ રે, મધુમંગલા નામ તે લહીએ રે. સદુ પાંડેની વધુ ભવાની રે, બેટી નરો ઘણી મન માની રે. જશોદાજીની નણદીઓ હોય રે, બેટી શ્યામ દે રામ દેશ હોય રે. ગોપાલદાસ કહીએ જટાધારી રે, રસભદ્રા સખી નિરધારી રે. કૃષ્ણદાસ તેની સ્ત્રી આનંદા રે, સખી નામ તે જાણીએ નંદા રે. સંતદાસ તે ચોપડા ક્ષત્રિય રે, સખી ચંદ્રિકા નામ પ્રશસ્તિ રે. સુંદર દાસ સખી નામ શીલા રે, માધવદાસ સખી નામ નીલા રે. પટેલ માવજી વિરજો સહિત રે, સખી રૂપા તે હરખા ખચિત રે. ગોપાલદાસ નરોડીના વાસ રે, જશવંત નંદના ખવાસ રે. બાલકૃષ્ણ બાદરાયણ દાસ રે, સ્ત્રી સહિત મોરબીમાં વાસ રે. શ્રુતિ રૂપા સખી નામ કહીએ રે, સ્ત્રી નામ ગંગા લહીએ રે. સુરદાસ તે સાગર શુર રે, ગાયા ગિરધારી ગુણ ભરપૂર રે. કૃષ્ણ સખાનું પ્રાગટ્ય જાણો રે, સખી ચંપક લતા વખાણો રે. સાગર વળી પરમાનંદ દાસ રે, બાળ લીલામાં જ્ઞાન ઉલ્લાસ રે. સખા તોકનું પ્રાગટ્ય તે હરે, સખી ચંદ્રભાગા કહીએ જે હરે. કુંભન દાસ કંદર સમસ્ત રે, શ્રીજીના સ્વરૂપમાં આસક્ત રે. સખા અર્જુન તે તો જાણો રે, વિશાખાજીનું પ્રાગટ્ય વખાણો રે. સુત કૃષ્ણદાસ દ્રઢ પુરા રે, ગો સેવામાં અતિ શુરા રે. લીલામાં હે તે એમનું નામ રે, ગોપ ગાયો ચરાવવાનું કામ રે. અધિકારી તે કૃષ્ણદાસ રે, રાસલીલામાં એમનો અભ્યાસ રે. સખા ઋષભ નામ સુહાય રે, લલિતાજી લીલામાં સદાય રે. 84 ચિત્ત લાયકે કરે પાઠ્ય નિત્ય ધરીને, પુષ્ટિ પથ પ્રભુ પ્રસન્ન થાય, હૃદય બાળે અતિ પ્રેમ. કૃપા શ્રી હરિરાયજી કરી દિન જાણી દાસ, મૂળ 84 ભક્તના તે નામ કયા પ્રકાશ. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના અંગ દ્વારદશ જેહ, ધર્મ સાથે ધર્મી કહીએ સપ્ત દ્વાદશ તેહ. 84 વ્રજકોશ માટે 84 એ ભક્ત, પ્રેમ લક્ષણ દાન કરે શ્રી વલ્લભ પદ આસક્ત. એ વૈષ્ણવ પદ કમલ રજરતી તણી છે અતિ આશ, ગાય ગુણ હરિદાસ ના પદ રજ શ્રી વલ્લભદાસ. ઇતિ શ્રી 84 વૈષ્ણવ નું ધોળ લીલાના નામ વાળું
ધૂળ સંપન્ન। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशयः। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। આજે આપણે ગોસ્વામી શ્રી કાકા વલ્લભજી મહારાજ રચિત ભગવદીય નામ મણિમાલા જોઈશું। ધોલ શ્રી વિઠ્ઠલ પ્રભુની ચરણ રજને વંદો નિત્ય ધરીને 252 ભગવદીય નામ મણિમાલા એમ। એ ભગવદીયના સ્વરૂપ જે લીલામાં વિદ્યમાન કૃપા કરી શ્રી હરિરાયજી સંભળાવ્યા સહુ નામ। જેનું સ્મરણ કરતા થકી વાણી થાય પવિત્ર કરો કૃપા સહુ ભગવદીય આવૃત્તિ કરું હું અત્ર। તેથી સુખ થાય ઘણું ને હૃદયમાં હિ પ્રકાશ અન્યાશ્રય આદિ દોષ મહા તેનો થાય નાશ। ઢાળ દેશી માલતી નાગજી ભટ્ટ ગોધરાના કહીએ રે તામસ ભાવ લલિતા એ લહીએ રે। પદ્માવતીનું એ છે પ્રાકટ્ય રે ચંદ્રાવલીજીના અનુરક્ત રે। ભટ્યાણી અતિ ગુણ રાશિ રે કંદુકી સખીને યમના દાસી રે। એક ગીડ બ્રાહ્મણી મુખદાયી રે બહુલા નામ ચંદ્રાવલી મન ભાઈ રે। કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનના છે વાસી રે સાત્વિક ભાવ લલિતા સુખ રાશિ રે। રસ વિલાસીની એહુનું નામ રે ભટ્યાણી વસુધા પૂરણ કામ રે। ચાચા હરિવંશી મહાસુખ રાસ રે ચંદ્રકલા ચંદ્રાવલી પ્રકાશ રે। રાજસ ભાવ લલિતા સુખ રાશિ રે સખી નહીં નાની પૂરી છે આશે રે। એક ભીલની સંજાવલી નામ રે તેનો પુલિંદીના યુદ્ધમાં તે ઠામ રે। સહજ પાલ દોષી ચંદ્રભાન રે જીયા પારેખ છે મહીભાન રે। સૂર્ય દ્વિજ એક મુરારી ચાવરે વિશાખાજીના સાત્વિક ભાવ રે। મંદાકીની સખી એવનું નામ રે નંદાલયની સેવામાં છે હામ રે। ગોડ દેશના નારાયણ રાવ રે વિશાખાજીના રાજસ ભાવ રે। પ્રેમલતા સખી એવનું નામ રે સખી ગૌરાંગીની વીરાનું ઠામ રે। વૈષ્ણવ વિઠ્ઠલ દાસ કાયસ્થ રે તામસ ભાવ વિશાખા એ મસ્ત રે। વલ્લભી સખી એવનું નામ રે બુઢ ભાવ નંદાલય ઠામ રે। રૂપ મુરારી અંવાલય વાસી રે ચિત્રાંકિની રાજસ માતી રે। માધવ દાસ ક્ષત્રિ કાબુલ રહેતા રે તામસ ચિત્રા મકરિંદિની કહેતા રે। હરજી કોઠારી છે રસ રંગી રે એ છે સાત્વિક ચિત્રા સુરંગી રે। ભાઈલા કોઠારીના જેતા કોઠારી રે કૌમોદિની વ્રજભામા સહચારી રે। એ છે રાજસ ચંપક લતા સ્વરૂપ રે એ બેઉએ સેવ્યા શ્રી વિઠ્ઠલ ભૂપ રે। રૂપપુરાના ગોપાલ દાસ રે એ સારંગી સુખી સુખ રાશ રે। સાત્વિક ભાવ ચંપક લતા કહીએ રે સખી ગોમતીના સુખ લહીએ રે। આગ્રાના ક્ષત્રિ માણેક ચંદ રે તેમના સ્ત્રીના ચરણ તું વંદ રે। રાગની અનુરાગની બેઉ સ્વરૂપ રે ચંપક લતા તામસ એ રૂપ રે। એક બ્રાહ્મણ દલાલી કરતા રે આનંદી આનંદ રસ ભરતા રે। તામસ રતિ કલાનું એ સ્વરૂપ રે સેવ્યા શ્રી વિઠ્ઠલ રાય અનુપ રે। શ્રીમાલી બ્રાહ્મણ ગણેશ વ્યાસ રે સાત્વિક રતિ કલા પ્રમોદિની આશ રે। હરિદાસ ખવાસ સુખ કંદ રે રાજસ રતિ કલા સરલા વંદ રે। મધુસૂદન ગોડિયા
વૃંદાવની રે તામસ ઇન્દુલેખા છે વંદની રે આગ્રાના ક્ષત્રિ રૂપચંદ નંદારે એ છે સોનજુહી જગવંદારે ઇન્દુલેખા રાજસ સ્વરૂપ રે હરિચંદા સુગંધી સખી રૂપ રે સહારનપુરના કાયસ્થ માધવ દાસ રે સાત્વિક ઇન્દુલેખા સારસીની આશરે માને બાપ બેઉ માલી માલણ રે ગેંદુઆ સૂરજમુખી યમુનાના યુથ રે હિસારના યાપ વેટ કાયસ્થ રે હિસારના બાપ બેટ કાયસ્થ રે શ્રી ગુસાઈજીમાં સદા અનુરક્ત રે વ્રજાંગના વ્રજ વલ્લભા મુખ રાશ રે પ્રેમ મંજરીનો તામસ પ્રકાશ રે બેઉ ભાઈ પટેલ ગુજરાતી રે તરંગીની મુગ્ધા અનુરાતી રે પ્રેમ મંજરીની વે સાત્વિક રૂપ રે તરંગીની છે અમુના યુથ રે એક પટેલ છે માલાવાળા રે રાજસ પ્રેમ મંજરી માલની ઝાલા રે એક વિરક્ત વ્રજમાં ફરતા રે સાત્વિક કલકંઠી રસિકા રસ ભરતા રે પરિક્રમા વાળા બીજા વિરક્ત રે તામસ કલકંઠી સુદેવી અનુરક્ત રે પરિક્રમા વાળા બીજા વિરક્ત રે તામસ કલકંઠી સુદેવી અનુરક્ત રે કૃષ્ણદાસ કાયસ્થ પુરવના રે રાજસ કલકંઠીની લવણા રે જનાર્દન દાસ ને ગોપાલ દાસ રે વિમલા નિર્મલા સુખરાશ રે એ બેઉ રાજસ ભક્ત અનુપ રે સખી રત્ન પ્રભાનું સ્વરૂપ રે હરિદાસજી મેળતા વાસી રે તામસ રત્ન પ્રભા સુખ રાશિ રે રામ પ્રબાલિકા છે અનુપ રે સ્ત્રી બેટી શીતલા ઉજિયારી રૂપ રે રાજા જેવલની એક બહેન રે પ્રેમ મંજરી પ્રેમની રહેણ રે તેની સખી છે કિશોરી રે નામ રાજા જેવલનું લ્યોની રે હરિદાસ જમાઈ માણેક ચંદ રે નામ સુમતી છે જગવંદ રે સાત્વિક રત્ન પ્રભા સ્વરૂપ રે કલ્યાણી માનું છે રૂપ રે એક વૈષ્ણવ નાગર કહીએ રે વૈષ્ણવી નામ એ લહીએ રે બીજા નાગર બ્રાહ્મણ વડનગરના રે વડનગરા રે એ છે દિવ્ય રત્ના રૂપ અગરા રે ગતિ ઉતાલિકા તામસ રૂપ રે એમને સેવ્યા ગિરિરાજ સ્વરૂપ રે એક સનાઢ્ય બ્રાહ્મણ મથુરાના રે સાત્વિક ભાવ ગતિ ઉતાલિકાના રે એ છે પ્રમોદા રૂપ અનુપ રે યુથ યમુનાનું એ છે સ્વરૂપ રે એક રજપુત્ર સાલિકા નામ રે ગતિ ઉતાલિકા રાજસ કામ રે શેઠની બેટી લાહોર રહેતી રે રાજસ રાયન મન સુખાની બેટી રે ગુજરાતનો એક કુંભાર વંદ રે સાત્વિક મન સુખા પરમાનંદ રે ગોવિંદ દાસ ખવાસ સનાઢ્ય રે તે તો નૃત્ય કલા નૃત્ય આઢ્ય રે તામસ ભાવ મન સુખાની બેટી રે શ્રી ચંદ્રાવલીના યુથને ભેટી રે એક બ્રાહ્મણ ગુજરાતી રે ગોપદેવી રાજસ રોહિણી માતી રે એક બ્રાહ્મણ સનોઢિયા વ્રજના રે તામસ રોહિણી તમસા દેવા રે માં બેટા બહુ ગુજરાતના વતની રે શ્યામા રામદે શ્યામ સનેહી રે રોહિણીના ત્રણે સાત્વિક રૂપ રે એમના ભાવ ઘણા છે અનુપ રે અલી ખાનને બેટી પીરજાદી રે એમને હરિકથાની લે લાગી રે રસરંગીની સલોની એવના નામ રે તામસ શુભ આનના પૂરણ કામ રે એક બ્રાહ્મણી ઉજ્જૈનથી દૂર રહેતી રે રાજસ શુભ આનના ચંદ્રમુખી કહેતી રે મથુરાદાસ ક્ષત્રિ ગોપાલપુરના રે પ્રેમ વલ્લરી સાત્વિક શુભ આનના રે એક વૈષ્ણવ લરિકા દક્ષિણવાસી રે સાત્વિક મધુરેક્ષણા ગોપદેવી ખાસી રે એક મથુરાના બ્રાહ્મણ અદના રે રાજસ મધુરેક્ષણા રૂપ દેવી વદના રે એક ક્ષત્રિ ગોરવા મહા
વનના રે તામસ મધુરે ક્ષણા દુર્ગા ભણવા રે એક શાહુકારના બેટાની બહુ રે જૈસે જેને એક મ્લેચ્છ નિહાળે બહુ રે ભદ્રા રાજસીએ છે કામા રે મ્લેચ્છ કામ આતુરી નામા રે આંજણા કડવી શ્યામદાસ રે સાત્વિક ભદ્રા પ્રેમ કલી આશ રે છજો ક્ષત્રાણી એક ખવાસ રે ખવાસણી રે તામસ ભદ્રાએ છે કલહંતરી રે સજાદપુરના છીપાવેણી દાસ રે સાત્વિક શ્યામા કૃષ્ણ રંગા ગાત રે એક ક્ષત્રાણી ગુજરાતની વાસી રે રાજશ્યામા સુખદા ખાસી રે દુર્ગાદાસ બ્રાહ્મણ કહીએ રે તામસી શ્યામ કલ્યાણી લહીએ રે એક પુરુષોત્તમ દાસ પોકરણા રે ત્રિવેણી સાત્વિક પ્રવીણા રે લક્ષ્મીદાસ દોષી ગુજરાતી રે રાજસ પ્રવીણા એ છે વનરાજી રે ધ્યાનદાસ જગન્નાથ દાસ રે મનસા દેવી કીર્તિ વિખ્યાત રે એક તામસ પ્રવીણાનું રૂપ રે બીજા શ્રી યમુનાનું યુથ રે એક શેઠ રાજનગરનો કહીએ રે રાજસ મન આતુરી પયો નિધિ લહીએ રે બ્રાહ્મણી આગ્રાવાસી રે ચાર વૈષ્ણવ બીજા સુખ રાશિ રે મૃદુ ભાષણી કોમલાંગીએ બેવું રે અન્ય ચાર સ્વરૂપ નામ લેવું રે હંસગામિની બ્રહ્માનંદીની કહીએ રે કોકિલા કલાવતી બેવું લહીએ રે રજપૂત ગરાસિયા કાંઠાના વાસી રે તામસ મન આતુરી કેલીની ખાસી રે રામા સખી તેની એક લહીએ રે તે તો રજપૂતની સ્ત્રી કહીએ રે એક પટેલ કણબી ગુજરાતનો વાસી રે સાત્વિક મન આતુરી અંગુરી ખાસી રે અંગુરી ખાસો રે નિહાલ ચંદભાઈ ઉજ્જૈનના કહીએ રે સાત્વિક ધ્રુવનંદ મકરંદીની લહીએ રે જ્ઞાનચંદ આગ્રાના સુખ રાશિ રે રાજસ ધ્રુવનંદ અંગ અનંગીની ખાસી રે જદુનાથ તે ધાર નિવાસી રે શ્રુતિ રૂપા છે યુથ રાશિ રે રૂપ રસિકા તામસ ધ્રુવનંદ રે શ્રી ગજગામિની જગવંદ રે પાથો ગુજરી મહારસ માતી રે સાત્વિક મન્મથ મોદા ચપલા રાતી રે બેઉ બેટા ગોપ સ્વરૂપ રે નરુવા ગરુવા નામ અનુપ રે એક ગોપાલપુરનો છે ધોબી રે તામસ ભાવ અંતર લોભી રે તે અંતર્ગૃહગતા શ્રી દેવી રે મન્મથ મોદા બેટી છે એવી રે ભરવાડનો ધોબી રાજા કહીએ રે હરિવંશ સંગતિ સુખ લહીએ રે રાજસ મન્મથ મોદા રૂપ રે રતિધામાનું એ છે સ્વરૂપ રે પટેલ બેટો પટવારી બેટી રે કામ કલા ને રતિ છે બેટી રે કલહંસીના સાત્વિક રૂપ રે તુલસી કુંજના બેઉ સ્વરૂપ રે એક રાજા ગુજરાતનો કહીએ રે રાજસ કલહંસી રાસ રસિકા કહીએ રે દયો ભવૈયો બહુરૂપિણી નારી રે તામસ કલહંસી છે મુખકારી રે તામસ કલહંસી છે સુખકારી રે એક કુણબી પટેલ ગુજરાતી રે સાત્વિક માધવી એ ઉજિયારી રે વડીમાં બેટા બેઉ દેવી કહીએ રે વંદનને ચંદનને ચણોઠી નામ લહીએ રે ગંગાબાઈ ક્ષત્રાણી સુખ રાશિ રે તામસ માધવી ભૃંગિનીએ ખાસી રે માં અંતર્ગૃહગતાનું સ્વરૂપ રે અંતર્ગૃહગતાનું સ્વરૂપ રે તે મોહી શ્રી વિઠ્ઠલ ભૂપ રે પંઢરપુર રાજા જોતસિંધી રે રાજસ માધવીએ છે કાલિંદી રે એક પુરોહિત તેનો કહીએ રે રાજસ હરણી સૌભાગ્ય સુંદરી લહીએ રે રાજાના પુત્ર બેઉ એક કન્યા રે
લીલા વીણાને છે પ્રવીણા રે। એક સાધારણ એક તાદ્રશ્રી મણી રે, ગુંજા કુંજા સાત્વિક હરણી રે। એક પુરોહિત તેની કહીએ રે, રાજસ હરણી સૌભાગ્ય સુંદરી લહીએ રે। પંઢરપુર રાજા જોધસિંધી રે, રાજસ માધવી છે એ કાલિંદી રે। એક પુરોહિત તેનો કહીએ રે, રાજસ હરણી સૌભાગ્ય સુંદરી લહીએ રે। રાજાના પુત્ર બેઉ એક કન્યા રે, લીલા વીણાને છે પ્રવીણા રે। એક સાધારણ એક તાદ્રશી મણી રે, ગુંજા કુંજા સાત્વિક હરણી રે। એક કુંજરી મથુરાની કહીએ રે, તામસ હરણીએ સોહિની લહીએ રે। હતિત પતિત બેઉ રાક્ષસ ગણો રે, બેઉ રાક્ષસ રાણો રે। વરો તામસ ચિત્ર લેખા જાણો રે। સેવક દૌ વૈષ્ણવ વિરક્ત રે, સાત્વિક લેખા મંગલા કામા અનુરક્ત રે। એક નાગર સાઠોદરા કહીએ રે, રાજસ ચિત્રલેખા વ્રજ નાગરી લહીએ રે। એક સ્ત્રીને પુરુષ દેવી રે, એ છે ભામિની ને વ્રજ દેવી રે। વેશ્યાની છોરી નૃત્ય નિપુણા રે, નૃત્ય કલામાં નહીં કઈ મણા રે। તામસ ભાવ મદોન્મતા રે, સદા સેવામાં છે અનુરક્તા રે। એક વાઘજી રજપૂત કહીએ રે, રાજસ મદોન્મતા ચારુમતી લહીએ રે। શ્રી છે ચારુમુખી સુખ રાશિ રે, અન્ય ભક્તિની આનંદીની ખાસી રે। બિરબલ બેટી આગ્રાની તિયા રે, સાત્વિક મદોન્મત રસિક પ્રિયા રે। એક કણબી વૈષ્ણવ ગુજરાતી રે, તામ સુવા છે બાદામી રે। વળી એક કુણબી બિયા રે, ચારુ ગોપ સાત્વિક સુવા રે। એક બ્રાહ્મણ ગંગા તીરે રહેતા રે, રાજસ સુવા બિછિયા કહેતા રે। તેની સ્ત્રી છે રામ કટોરી રે, સેવા પાત્ર ને વળી ભોળી રે। ગોપીનાથ દાસ ગ્વાલ કહીએ રે, તામસ રત્ના ગોવર્ધન લહીએ રે। બે કણબી છે ગુજરાતી રે, બે કણબી છે ગુજરાતી રે, સાત્વિક રત્ના પ્રતિમા મનોહારી રે। એક પરમ વૈષ્ણવ વૃક્ષ સંગી રે, ભાવોદબોધિકા રત્ના રાજસી રે। વૃક્ષ પેંચુ ગ્વાલ નામ કહીએ રે, શ્રી ગુસાઈજીનું શરણ લહીએ રે। એક ગોડિયા બ્રાહ્મણ વૃંદાવની રે, સાત્વિક રસ પ્રકાશિકા મોરસીરી રે। એક ક્ષત્રાણી પૂરવમાં રહેતી રે, રાજસ રસ પ્રકાશિકા અંગના કહેતી રે। એક વૈષ્ણવ વિરક્ત સુખ રાશિ રે, રમણી તામસ રસ પ્રકાશી રે। ગુજરના બેટાની છે વહુ રે, તામસ વિમલા પરમેશ્વરી એવું રે। ક્ષત્રિય વૈષ્ણવ ચંદન વાળો રે, રાજસ વિમલા ભ્રમિતા ને ભાલો રે। ભીતરિયા ગોપાલદાસ ભાઈ રે, સાત્વિક વિમલા સહોદરી આઈ રે। આત્મનિવેદની એક ક્ષત્રિય રે, સાત્વિક ગુણ ચૂડા કૃષ્ણ પ્રિય રે। એક ખંડન સનોઢિયા કહીએ રે, રાજસ ગુણ ચૂડા કૃષોદરી લહીએ રે। છોટા ખેરાનો કુણબી ભાઈ રે, તામસ ગુણ ચૂડા સત્ય વ્રતા આઈ રે। મથુરાજીનો સાહુકાર અનુપ રે, રાજસ છબી સિંધી મનોરૂપ રે। વળી નિષ્કિંચન સ્ત્રીને પુરુષ રે, લીલામાં રતિ ગતિ સુખ રૂપ રે। એક વણિક કહીએ ગુજરાતી રે, તામસ છબી સિંધી આનંદ દધી આનંદદાયી રે। એની બેટી સુલોચના પ્યારી રે, જેને ઘર કીધું વૈષ્ણવ આચારી રે। ત્રણ તુંબા વાળા એક વિરક્ત રે, સાત્વિક છબી સિંધી જયશ્રી અનુરક્ત રે। અડેલના પરમાનંદ સોની રે, છાજસ નાગવેલી ચંદ્રિકા જોની રે। રામદાસ વિરક્ત આશાપુરી રે, સાત્વિક નાગવેલી કામેસુરી રે। રેંડા ઉદંબર તે કપડ વંજી રે, તામસ નાગવેલી સખી સંગીની રે।
વળી વૈષ્ણવ ડોકરી લહીએ રે, શ્યામા નામ તેનું કહીએ રે. સ્ત્રીને પુરુષ ક્ષત્રિય ગુજરાતી રે, રામબાલા ને શ્યામબાલા દાસી રે. સાત્વિક ભાવ સુભગા કહીએ લહીએ રે, એવું ના ગુણ કેમ કરી કહીએ રે. સિંહાળના અજબ કુંવરબાઈ રે, રૂપ આદિના છે સુખદાઈ રે. રાજસ સુભગાનું એ સ્વરૂપ રે, એના મોહિયા શ્રી વ્રજના ભૂપ રે. એને મોહિયા શ્રી વ્રજના ભૂપ રે. બ્રાહ્મણ પંડિત નિપુણ ચાતુરી રે, તામસ સુભગા નામ આતુરી રે. એક કોણબી પટેલ નિષ્કંચન કહીએ રે, સાત્વિક તન્મધ્યા ને સત્યા લહીએ રે. દેવાભાઈ કણબી ગુજરાતી રે, રાજસ્થાન મધ્યા રતિશુરી માતી રે. એક વૈષ્ણવ બેટી સર્વાત્મ ભાવી રે, તામસ્તન મધ્યા કૃષ્ણ અનુચરી આવી રે. ગુજરાતના બે સાચોરા ભાઈ રે, સાત્વિક કુંજરી વૈષ્ણવી વલ્લભાઈ રે. એક રાજા ગુજરાતનો વાસી રે, રાજસ કુંવરી ગોરોચની દાસી રે. સ્ત્રી પુરુષ ક્ષત્રિય પ્રયાગ વાસી રે, તામસ કુંજરી છાયા માયા દાસી રે. પરે વ્રજવાસી સનાઢ્ય કહીએ રે, તામસ સુશીલા નામ રેલી લહીએ રે. જન ભગવાન દાસ બે ભાઈ રે, જલતરંગીની એક તારી આઈ રે. રાજા સુશીલા કહીએ સુખ રાશિ રે, હરિયશ કીર્તન પ્રકાશી રે. ભડ કલ્યાણ ખંભાળિયા વાસી રે, સાત્વિક સુશીલા મધુરીમાં ઘાસી રે. બેટી દેવકા અતિ સુખ રાશિ રે, સખી દેવકા થયા વ્રજવાસી રે. બે ભાઈ પટેલ રાજનગર વાસી રે, કાંચીને કામના બે ઉદાસી રે. સાત્વિક મેનાય છે રૂપ રે, ભગવદ વાર્તા કરતા અનુપ રે. અડેલની બ્રાહ્મણી છાણા વાળી રે, તામસ મેના અનન્યા વ્રત ધારી રે. માં બેટા બ્રાહ્મણ ગુજરાતી રે, રાજસ મેના પ્યારી દુલારી રે. વળી ચોર એક દિલ્હી રહેતા રે, તામસ મન સુખા તુરંગા કહેતા રે. એક બ્રાહ્મણ તાનસેન અનુપ રે, રાજસ મન સુખા દીપા સ્વરૂપ રે. એક દલાલ રાજનગર નિવાસી રે, સાત્વિક મન સુખા સ્નેહલતા દાસી રે. વેણીદાસ દામોદર દાસ બે ભાઈ રે, વીરા ધીરાએ બેઉ સુખદાયી રે. સાત્વિક ભાવ સોરસેની કહીએ રે, ભાઈલા કોઠારીના સંગે સુખ લહીએ રે. જનાર્દન ક્ષત્રિય આગરાઈ રે, રાજસ સોરસેની ચપલાઈ રે. તારાચંદભાઈ ગુજરાતી રે, એ છે વચન ચાતુરી રંગરાતી રે. એ તામસ ભાવ સોરસેની રે, એ તો સર્વોત્તમ રસ એની રે. એક મ્લેચ્છ મહાવન રહેતો રે, તામસ માધુરી ગોહની એ તો રે. એક ક્ષત્રાણી આગ્રાવાસી રે, રાજસ માધુરી વ્રજાંગના દાસી રે. વળી ભીલ સેવક બે ભાઈ રે, સાત્વિક માધુરી પુલિંદની આઈ રે. એક સકરવાનો છોરો કહીએ રે, તામસ નાગરી મનોરૂપા લહીએ રે. કાશીવાસી એક સંન્યાસી રે, સાત્વિક નાગરી મહામાયા પ્રકાશી રે. રાજા આશ્કરણ નરવર ગઢના રે, રાજસ નાગરી વિકલા મનના રે. વળી મોચી એક સુખ રાશિ રે, સાત્વિક શશિકલા બ્રહ્માનંદની દાસી રે. એક શેઠ આગ્રામાં રહેતા રે, રાજસ શશિકલા ઉલ્લાસીની કહેતા રે. એક વૈષ્ણવ ગુજરાતનો વાસી રે, તામસ શશિકલા દોહીની દાસી રે. દામોદર વડનગરા કહીએ રે, સાત્વિક નીલા ઇન્દ્રપ્રભા લહીએ રે. મધુસૂદન ક્ષત્રિય પશ્ચિમમાં રહેતા રે, તામસ નીલા વીરબાલા કહેતા રે. પૂરવનો રાજા એક સુખ રાશિ રે, રાજસ નીલા મન મોદીની ખાસી રે. મુરારી આચાર્ય ખંભા યચના કહીએ રે, સાત્વિક નંદા હંસીની લહીએ રે. વણિક વૈષ્ણવ રાજનગરી રે, તામસ નંદા અનસુયા અગરી રે. એક ક્ષત્રિય પૂરવનો વાસી રે, રાજસ નંદા ગાયત્રી દાસી રે. બે ભાઈ પટેલ ગુજરાતી રે, તામસ વ્રજમંગલા ભક્તિ આવેશની રે. એક વિરક્ત શ્રી ગોકુલ રહેતો રે, સાત્વિક વ્રજમંગલા વિરહાત્મિકા તે તો રે. એક ક્ષત્રિય વૈષ્ણવ આગરાઈ રે, રાજસ
વ્રજમંગલા નાગર રંજની આઈ રે મેહા ધીમર ગોપાલપુર રહેતા રે તામસો મંદિરા મંજીરા કહેતા રે ઋષિકેશ ક્ષત્રિય આગ્રા વાસી રે રાજસ્વ મંદિરા મન આતુરી ખાસી રે એક પટેલ દરાંતી વાળા રે સાત્વિક સુમંદિરા બ્રહ્મ વિદ્યા વાળા રે સાત્વિક કંદર્પા સ્ત્રીને પુરુષ રેદિન વત્સલા પ્રેમ વત્સલા અનુપરે હરિદાસ વૈષ્ણવ રંગ રાતા રે તામસ કંદર્પા શ્રવણ પ્રિયા ગાતા રે સ્ત્રી બેટીને મોહન દાસ રે પ્રીતિભાવ રૂપા પ્રકાશ રે પોરબંદરના દેવજી ભાઈ રે રાજસ કંદર્પા ગુણ પ્રિયા સુખદાયી રે એક ડોટ કરી દાતણ વાળી રે સાત્વિક મધુ એની ભાવ પ્રવીણી રે સ્ત્રી પુરુષ મથુરાના વાસી રે તામસ મધુ એની ગેહ દેહની દાસી રે એક ડોકરી અષ્ટપદી કહીએ રે રાજસ મધુ એની અભય પૂર્ણા લહીએ રે એક વિરક્ત ગુજરાતનો વાસી રે સાત્વિક તમચર પેંચું પ્રકાશી રે એક નાવ ગુજરાતમાં રહેતો રે તામસ તમચર અનન્યા એ તો રે એક પઠાણનો બેટો કહીએ રે રાજસ તમચર રાસો લહીએ રે સ્ત્રી પુરુષ કનોજિયા આગરાઈ રે તેના નામ કહ્યા પૂર્વે ગાઈ રે તે તો કમલાના સાત્વિક ભાવ રે તેમનો વૈષ્ણવમાં અતિ ચાવ રે એક સુરતના સાહુકારની છે બહુ રે તામસ કમલા નવોઢા એવું રે એક નાગર બ્રાહ્મણ ઉદ્ધવ ત્રવાળી રે રાજસ કમલા રેણુકા એ પ્યારી રે તામસ ઈશ્વરી સીતા અચલાબાઈ રે એ બેઉની ગોવર્ધન શીલા આઈ રે સાત્વિક ઈશ્વરી શ્રોતાને વક્તા રે શ્રવણ માધુરી વચન માધુરી કહેતા રે એક કાય સાગરાના જન્મ રે રાજસ ઈશ્વરી દર્શનાતુરી મગ્ન રે બ્રાહ્મણ મોચી બનિયા વ્રજવાસી રે સંશયા કાલિકા રોહિત પ્રકાશી રે તામસ ભાવ સુગંધિની નો કહીએ રે હરિદાસ બેટીના સુખ લઈએ રે બેઉ વણિકવને બ્રાહ્મણ સ્ત્રી પુરુષ રે રસાવેશની સરસાવેશની અનુપરે વળી પ્રકાશીની વિલાસીની કહીએ રે રાજસભાવ સુગંધની લહીએ રે એક બિનકાર શ્રીજીનો કહીએ રે સાત્વિક સુગંધીની વીણા લઈએ રે પ્રેમજી લુહાણા હાલાર વાસી રે રાજસ સુંદરી પ્રેમ પ્રકાશી રે વૃંદાવનદાસ છબીલદાસ આગરાઈ રે આરાધિકા પ્રબોધિકા સુખદાયી રે એ છે સુંદરીનો તામસ ભાવ રે કરે સેવા મળી બહુ ચાવ રે સાત્વિક સુંદરી બ્રાહ્મણ સ્ત્રીને પુરુષ રે કલશિકા કર્ણિકા બેઉ અનુપરે ભગવદીય તાદ્રશી રાજસ મધુરા ભાવ રે કમલાક્ષી ને હિરણાક્ષી બે નામ રે એક વૈષ્ણવ ગિરિરાજ ચડતો રે તામસ મધુરા મુક્તા એ તો રે એક બ્રાહ્મણ વૈષ્ણવ વિરક્ત રે સાત્વિક મધુરા ભાવ નિપુણા અનુરક્ત રે એક ક્ષત્રિ પુરવનો છે વાસી રે સાત્વિક મોહિની કૌર્તિ કીર્તિ દાસી રે એક અન્ય માર્ગી સ્મશાન વાસી રે તામસ મોહિની કાંતા સુખ રાશી રે વળી જૂઠન વાળો એક રાજા રે રાજસ મોહિની સુબ્રતા ત્યજી લાજા રે એક રૂપો સિંગપોરી કરતો રે રાજસ રસાત્મિકા રાસો એ તો રે એક ચહુડો ગોવર્ધન વાસી રે તામસ રસાત્મિકા બનરાની દાસી રે સાત્વિક રસાત્મિકા સ્ત્રી પુરુષ કહીએ રે પિત્તવર્ણી ને કુમકુમ વર્ણી લહીએ રે એક કાનબાઈ મહાવન રહેતા રે તામસ વ્રજ વિલાસીની કન્હૈયા કહેતા રે ભીષ્મદાસ પુરવના કહીએ રે રાજસ વ્રજ વિલાસીની દ્રઢવ્રતા લહીએ રે આન્યોરના પાંડે નારાયણ દાસ રે સાત્વિક વ્રજ વિલાસીની નારાયણી દાસી રે દક્ષિણ ભાવનગરના એક બ્રાહ્મણ રે કૃષ્ણાચ અનુચરી સાત્વિક વાનર રે માધુરી દાસ માલી ગોપાલપુરના રે રાજસ વાનર કલિકા ઉરના રે ધર્મદાસ અડિંગના કહીએ રે તામસ વાનર નયન પ્રભા લઈએ રે દક્ષિણા એક વૈષ્ણવ ક્ષત્રિય રે સ્નેહ પ્રકાશિકા તામસ કેતકીય રે મુકુંદાસ શેખડ ક્ષત્રિ લહીએ રે સાત્વિક કેતકી આરાધિકા કહીએ રે
તેલીની બેટીને રાજા માનસિંહ રે, તારિકા સૂર્યા રાજસ કેતકીય રે. સાત્વિક સુનંદા કબૂતર કબૂતરની રે, પ્રીતિની વાહક પ્રીતમ ગમની રે. એક શેઠ રાજનગરમાં રહેતો રે, રાજસ સુનંદા જલચર એ તો રે. તામસ સુનંદા રંગદેવી ક્ષત્રિય રે, ગુઢા ને ગુઢા છે બેઉ સ્ત્રીય રે. વળી એક વિરક્ત પ્રિય તમારે, ઉદારતાની નહીં કઈ મણા રે. એક વાણિયો વૈષ્ણવ ગુજરાતી રે, સાત્વિક વનદેવી રંજના અનુરાતી રે. એક રાવલનો વ્રજવાસી રે, તામસ વનદેવી મનોહર હોસી રે. રાજા ભીમ સ્ત્રી પુરુષ ગુજરાતી રે, નૃદેવી સ્નેહદેવી રસમાતી રે. રાજસ ભાવ વનદેવી કહીએ રે, બેઉના શ્રી ગોકુલ સુખ લહીએ રે. ગોવર્ધનનો એક વિરક્ત રે, સાત્વિક રંગા માયા અનુરક્ત રે. એક રાજા પૂર્વનો સંશય શીલા રે, રાજસ ભાવે છે રંગા રે. એક વૈષ્ણવ કાયસ્થ સુરતના રે, તામસ રંગાએ છે વ્રજ પ્રિયા રે. એક વાણિયા વૈષ્ણવ ગુજરાતી રે, તામસ શ્રીદામ સિંદૂરી રંગ માતી રે. હંસ હંસની વૈષ્ણવ રજ અનુરક્તા રે, સાત્વિક શ્રીદામ હંસાને શિવા રે. વળી પારધી એક કહીએ રે, રાજ શ્રીદામા વિશ્વક સેની લહીએ રે. પિતાંબરદાસ બ્રાહ્મણ ગુજરાતી રે, સાત્વિક મોહની બ્રહ્મવલ્લી માતી રે. વેણીદાસ ક્ષત્રિ કળાવાસી રે, તામસ મોહિની સાધ્યા દાસી રે. એક વૈષ્ણવ કહીએ ગુજરાતી રે, રાજસ મોહિની કમલા કાંતા માતી રે. મનોત્સવા બ્રાહ્મણ ગુજરાતી રે, તામસ ઉમાશંકરની એ બેટી રે. ગોપાલદાસ વડનગરા કહીએ રે, રાજસ ઉમાશંકર બલદેવી લહીએ રે. સાત્વિક ઉમાશંકર માં બેટી લહીએ રે, સુષ્મા ને રતિ ક્રીડા બેઉ કહીએ રે. તામસ શાંડલ્ય બેઉ ઠગને ચોર રે, વામન હરિ બહિરંગ ગોપ રે. રાજ શાંડલ્ય શેઠ વિરક્ત રે, મન કામના ખોખરાની અનુરક્ત રે. સાત્વિક શાંડલ્ય ગોવર્ધન મન્ના લાલ રે, તે બેઉ યશોદા દેવકી બાલ રે. શકુનવાલા બ્રાહ્મણ એક કહીએ રે, રાજસ નૃત્ય કલા સગુણા લહીએ રે. તામસ નૃત્ય કલામાં બેટી કહીએ રે, મરુવી ગરુવી પુલિંદીની લહીએ રે. ઉત્તમ દાસ ક્ષત્રિ ગુજરાતની રે, સાત્વિક નૃત્ય કલા શ્રીરંગી માતી રે. રાજસ કૃષ્ણાવતીના 3 રૂપ રે, શાહ બેટા અને વજીર બેટી બન્યા પુત રે. રામા શ્યામા ને કામા 3 અનુપ રે, એ સ્નેહ સંબંધી સાક્ષાત વ્રજ ભૂપ રે. શૈવી બ્રાહ્મણનો બેટો કહીએ રે, તામસ કૃષ્ણાવતી સોનજુહી લહીએ રે. સાત્વિક કૃષ્ણાવતી બન્યાને શેઠ રે, વ્રજભૂષણ કામના ઠેઠ રે. તામસ બંદી કણબી લાડ બન્યા રે, કામ કુંતલાને વળી સુગંધા રે. સાચોરા બ્રાહ્મણ એક આનંદ દાસ રે, રાજસ બંદી તારા સુખ રાશ રે. સાત્વિક બંદી ગોવિંદ ગોકુલ ભટ્ટ રે, અરવિંદી ગોવિંદી બેઉ અનુરક્ત રે. ચાપાભાઈ ક્ષત્રિય અધિકારી રે, રાજસ કમોદીની ચર્ચિકા પ્યારી રે. કિશોરી બ્રાહ્મણી એક નારી રે, સાત્વિક કમોદીની કિશોરી બહુ પ્યારી રે. તામસ કમોદીની કુંબી ભાઈ રે, સુમંગલ શ્રીમંગલ સુખદાયી રે. પૂર્વનો ક્ષત્રિ ગુલાબ દાસ રે, તામસ સુગંધરા શ્રી દેવી ખાસ રે. શ્રી ગોકુલને એક ચહુડો કહીએ રે, સાત્વિક સુગંધરા મનોહર લહીએ રે. રાજસ સુગંધરા ધની ધનિયાણી જાણો રે, ઇન્દ્રા ચક્રા બેઉ પરમાણો રે. ધાણી પૂણી વાળી એક ક્ષત્રાણી રે, એ અનંતી સાત્વિક ગુલાબી રે. દ્વારકાદાસ ગોરવા કહીએ રે, રાજસ ગુલાબી ને ગોપા લહીએ રે. તામસ ગુલાબી સ્ત્રી પુરુષ બલાઈ રે, શુરી ને પૂરી બેઉ મન ભાઈ રે. એક શાહુકાર ખંભાઈચનો વાસી રે, રાજસ ચંદ્રભાન મયુરની ખાસી રે. વળી બ્રાહ્મણ એક ખંભાઈચનો રે, તામસ ચંદ્રભાન વત્સલા એ તો રે. એક ક્ષત્રિ વૈષ્ણવ કસેંડી વાળો રે, સાત્વિક ચંદ્રભાન શ્રીધરી પરમાણો રે. એક ક્ષત્રિ વૈષ્ણવ ગુજરાતી રે, સાત્વિક રસભદ્રા વસુમતી માતી રે. આગ્રાની એક ક્ષત્રાણી રે, તામસ રસભદ્રા બહુ વધુટી મન માની રે. એક શેઠને પુત્ર દક્ષિણવાસી રે, રાજસ ભદ્રા રસ ધ્યાન મગ્ના દાસી રે. સાત્વિક નંદા ડોકરીને વિરક્ત રે, કૃષ્ણ હિતા માર્ગી અનુરક્ત રે. શેઠ બેટા દાસી રાજસ
નંદા કહીએ રે પ્રભાવલી મહાવિદ્યા આશા સુખ લઈએ રે તામસ નંદા બ્રાહ્મણ સ્ત્રી પુરુષ રે નવાંકુરી ચંચલા અનુપ રે સાત્વિક ચંદ્રિકા જૈની સ્ત્રી પુરુષ રે નિર્મલા આતુરી રસ રૂપ રે વળી વૈષ્ણવે ગુજરાતી રે તામસ ચંદ્રિકા ગોપાલી રંગ રાતી રે બીજો વૈષ્ણવ એક ગુજરાતી રે રાજસ ચંદ્રિકા ધરા મદમાતી રે રાજશીલા લાડને ધારબાઈ રે મિંદુરા ને જાનકી ઈ સુખદાઈ રે એક રાજા ગુજરાતી કહીએ રે તામસ શીલા પીપાસાએ લહીએ રે એક મદન ગોપાલ કાયસ્થ રે સાત્વિક શીલા મનો રમા મસ્ત રે વળી ગ્વાલિયરની બેટી રૂપ મંજરી રે સાત્વિક રૂપા લહીએ રૂપ મંજરી રે જાડા કૃષ્ણ દસ એક ગુજરાતી રે રાજસ રૂપા કૃષ્ણ પ્રવીણા રંગ રાતી રે એક રાઘવદાસ ગોરવા લઈએ રે તામસ રૂપા અધીરાએ કહીએ રે કઠહરિયા ક્ષત્રિય ગુજરાતમાં રહેતા રે તામસ જશવંત શ્યામ ગોપ કહેતા રે ગોપાલપુરના ગોરવા બ્રહ્મદાસ રે સાત્વિક જશવંત મનમોહિની દાસી રે રાજસ જશવંત રાજરાણી કહીએ રે હરિદેવી હરિપ્રિયા સુખ લહીએ રે પડોશી શાહુકાર સ્ત્રીને પુરુષ રે બોધની પ્રબોધની સુખ રૂપ રે પૃથ્વીસિંહ બીકાનેર વાસી રે રાજશ્રુતિ રૂપા પ્રભાવતી ખાસી રે એક આઠમાં લાલજી તુલસીદાસ રે તામસ શ્રુતિ રૂપ તુલસા ખાસ રે કવિ વૃંદાવન દાસ આગરાઈ રે સાત્વિક શ્રુતિ રૂપા ગોકુલા સુખદાઈ રે નંદદાસ સખા રામપુરી કહીએ રે સાત્વિક ચંપકલતા ચંદ્રલેખા લઈએ રે એક કહીએ સગુણદાસ વિરક્ત રે રાજસ ચંપકલતા ચપાનુરક્ત રે એક ધોંધી કલાવંત ગાઈએ રે તામસ ચંપકલતા ધરા ગુણ ગાઈએ રે છે સ્વામી સખા ગુણ રાશિ રે તામસ ચંદ્રભાગા પદ્મા સુખ રાશિ રે એક રસખાન સૈયદ સુખદાઈ રે રાજસ ચંદ્રભગા સરસ સિદ્ધા ગાઈ રે એક યાદવેન્દ્ર ક્ષત્રિય સુખ રાશિ રે સાત્વિક ચંદ્રભગા યાદવી ગુણ ખાસી રે ગોવિંદ સ્વામી સખા ગુણવંતા રે સાત્વિક વિશાખા ભામા રસવંતા રે કવિ ચતુર બિહારી આગરાઈ રે રાજસ વિશાખા ચતુરા સુખદાઈ રે કવિ ચતુર બુદ્ધાસ મિશ્ર સરસ સારસ્વતી રે તામસ વિશાખા ચારુમતી યતી રે ચતુર્ભુજદાસ સખા રસમસ્ત રે તામસ લલિતા વિમલા આસક્ત રે માધવદાસ પૂર્વે ગુણ ગાયા રે સાત્વિક લલિતા કોકિલ કંઠી મન ભાયા રે રામ હિત ભગવાન કહીએ રે રાજસ લલિતા મુક્ત વરદેશ્વરી લહીએ રે પરમ સુખ નિધિ નામ ગાયા સકલ શાસ્ત્ર નો સાર વૈષ્ણવ જન્મન કંઠે શોભે અતિ મનોહર માલ કંઠ પહેરે પ્રકાશ પામે મનમાં ધારે આનંદ કૃપા શ્રી હરિરાય પૂરણ થાય પરમાનંદ એ ભગવદીઓ ચરણ રજની સદા રાખું આશ કૃપા કરો મને દિન જાણી ગાય શ્રી વલ્લભદાસ આ રીતે ગોસ્વામી શ્રી કાકા વલ્લભજી મહારાજ રચિત 252 વૈષ્ણવનું લીલાના નામ વાળું ધોળ ભગવદીય નામ મણિમાલા અહીં વિરામ લે છે. આ રીતે આપણે 252 વૈષ્ણવની નામાવલી રૂપી માલા કંઠમાં ધારણ કરી એમ અહીં કહ્યું છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને જરૂરથી શેર કરશો કારણ કે આ ધોળ બધે પ્રાપ્ય નથી હોતું અને જો આપને પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અમે આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પીડીએફ બનાવીને આપીશું. જય શ્રી કૃષ્ણ.